फ्रेम बराबर है. Hi Rahul bhai, good afternoon. How are you? Fine. How your Josh? Super, very high. Rahul bhai, 2016 Talas 1, 2019 Talas 2, 2024 Talas 3. Throughout the three Talas, you are always there for ZBF. How was your experience for the Talas? બહુ મોટો અને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે તમે. અમે 2016માં આ તલાશ આપણે ચાલુ કર્યું ત્યારે વિઝન એક જ હતું કે આખા કમ્યુનિટીને કેવી રીતે એક કરવી. લોકો પોતાના મંડળમાં, યુવક મંડળમાં, પોતપોતાના એરિયામાં ઘણા પ્રોગ્રામો કરતા હતા, પણ બધાને એક પ્લેટફોર્મ પર ને એક જગ્યાએ કેવી રીતે લાવીએ. તો એ વિચારીને ત્યારે અમારા પ્રમુખ શ્રી ચેતનભાઈ હતા, વાઇસ પ્રેસિડેન્ટ રાજીવભાઈ હતા, કિરણભાઈ હતા, અમે બધાએ એમ નક્કી કર્યું કે આપણે સાથે મળીને આ તલાશ એક સ્ટેજ શો આપણે બધાની વચ્ચે લાવીએ, જેમાં ઘણા બધા લોકો પાર્ટિસિપેટ કરશે. અને પહેલું તલાશ 2016માં આવ્યું ત્યારે અમને બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો, જેમાં અમે 95 પાર્ટિસિપન્ટ સાથે અમે તલાશ 1 કર્યું 2016માં. કમિંગ બેક ટુ 2019માં અમે 107 પાર્ટિસિપન્ટ્સ આમાં પાર્ટ લીધો. 107 પાર્ટિસિપન્ટ્સ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ પાર્ટિસિપન્ટ્સ, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ એક્ટ. પાર્ટિસિપન્ટ તો એ વખતે બી 350 હતા. અને આજે 4 વર્ષ પછી, એટલે 5મે વર્ષે પાછું કરવા જતાં ત્યારે એમ લાગતું હતું કે આ કેવો રિસ્પોન્સ મળશે, પણ આઈ એમ ટેલિંગ યુ ધ રિસ્પોન્સ વોઝ જસ્ટ ફેબ્યુલસ. અને આ વખતે 115 એન્ટ્રી સાથે, એમાં ટોટલ નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ મોર દેન 325 આમાં થયા છે, પાર્ટ લીધો છે. અને ધીસ ઇઝ બીકમ અ મેગા સક્સેસ. અને આપણી કમ્યુનિટીમાં પાછા ફૂલ સ્વિંગમાં આવી ગયું છે ZBF અને ઝાલાવાડ મળીને. આજે હર એક પ્લેટફોર્મ પર આપણે બધા આવીએ, બધા એક સાથે મળીએ અને કચ્છી સમાજને જોઈએ કે કેવું એકબીજાને સપોર્ટ કરીને ક્યાં ને ક્યાં લઈ જાય છે. એવી રીતે બહુ જ આશા છે કે ઝાલાવાડ સમાજને બી આપણે એક ડિફરન્ટ લેવલ પર લઈ જશું. વી હેવ સો મેની ટેલેન્ટ્સ, સો મેની બિઝનેસ હાઉસીસ ઇન અવર કમ્યુનિટી, અને ઓલ આર રેડી ટુ પ્રોવાઈડ વોટ એવર વી રિક્વાયર. ધીસ ઓનલી થિંગ ઇઝ કે આપણે એને લેતા આવડવું જોઈએ. તો મારી રિક્વેસ્ટ છે, એકો એક જણને પ્લીઝ કમ ફોરવર્ડ એન્ડ લેટ્સ બી અ પાર્ટ ઓફ ZBF, Jhalawad Foundation, Jhalawad Global, and make this all events a real successful. રાહુલ ભાઈ, બીજો એક ક્વેશ્ચન. આપને આટલા વખતથી કાર્ય કરી રહ્યા છો, તમારી સાથે ઘણા બધા જોડાયેલા છે. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ વિથ યોર કોઓર્ડિનેટર્સ એન્ડ ઓલ યોર પાર્ટિસિપન્ટ્સ? એ લોકો સાથેનું તમારું કેવું રહ્યો અત્યાર સુધીનું સફર? અગેન બહુ જ સરસ પ્રશ્ન. હું તમને કહું કે અમારા કોઓર્ડિનેટર્સ એક અવાજ અને આખી ટીમ તૈયાર. આજે આપણી સાથે 50 કોઓર્ડિનેટરો જોડાયેલા છે રાઉન્ડ મુંબઈ, અને એક જ અવાજથી, એક જ વર્ડ ઉપર અને એક જ લાઇન ઓફ એક્શનથી આજે અમે બધા તમારી સામે જ સાથે છીએ. એના કારણે આપણે આ પ્રોગ્રામ હિટ કરી શક્યા છીએ. અને રિગાર્ડિંગ પાર્ટિસિપન્ટ્સ, they are too good, and every year we are getting more and more better participants. So we are going to a different level, and we are planning to convert these participants અને એ લોકોને નર્ચર કરવાનું બી વિચારીએ છીએ, અને આને એક ટેલેન્ટને આગળ લઈ જઈ શકીએ. એના માટે અમે ચોક્કસ મહેનત કરી રહ્યા છીએ અને કરશું. હાઉ યુ સી ZBF ફોર ધ ફ્યુચર? શું નવી ઇવેન્ટ્સ આવવાના વિચારી રહ્યા છો? અને હજી આપણે આ પ્લેટફોર્મને કઈ જગ્યાએ આગળ લઈ જાય એની માટેના આપના કોઈ એવા વિચાર હોય તો? ZBF is back and with a bang. અને here we have started our journey again in a full force. We were always there, પણ હવે આપણે પાછા ફૂલ ફોર્સમાં આવી ગયા છીએ. આજે આપણે આપણું તલાશ કર્યું. કમિંગ બેક ઇન January 26th આપણે આપણી ક્રિકેટની ટુર્નામેન્ટ આવી રહી છે, ટફ ક્રિકેટ ટુર્નામેન્ટ. અગેન we have started with the wealth ક્રિએશન સેમિનાર સિરીઝ, જેમાં પહેલું આપણે મોતીલાલ ઓસવાલજી સાથે આપણે મોટો પ્રોગ્રામ રામદેવ અગરવાલજી સાથે કર્યો, અને આગળ જતાં આપણે નિલેશભાઈ કોટક સાથે ને બધા સાથે ઘણા બધા આગળ પ્લાનિંગ થઈ રહ્યા છે. આપણે કમ્યુનિટીના એવા લેડીઝ જે લોકોને રિયલી નાનું કામ કરે છે, એ લોકોને બી બિઝનેસ સપોર્ટ આપીને અને પોતાની ઓળખાણથી એ લોકોની બી બિઝનેસ એક ડિફરન્ટ લેવલ પર લઈ જવા માટે અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ. સો ઇન all it is going to be a great thing, and ZBF is
બેક રિયલી બેક. અને હું તમને એક ચીજ કહી શકું કે બધા આવો, આ પ્લેટફોર્મ પર આવો, જોડાવો, અને તમે જોજો આપણે બધા અહીંયાથી આપણા સમાજને એક ડિફરન્ટ લેવલ પર લઈ જશું. સો માય રિક્વેસ્ટ, માય ડિમાન્ડ ટુ પીપલ ઇઝ યંગસ્ટર્સ તો ખાસ આવો. આટલા યંગસ્ટર્સ પડે છે આપણા કોમ્યુનિટીમાં કે પૂછો નહીં. હું એક જગાએ જાઉં છું ક્રિકેટ ટુર્નામેન્ટ માટે તો હું જોઉં છું 200 250 છોકરાઓ છે. બધા છોકરાઓ આવો આગળ અને આપણી કોમ્યુનિટીને આપણે એક ડિફરન્ટ લેવલ પર લઈ છે. મૂળ વતન તો આપણું એક જ છે અને આપણે સાથે મળીને આપણે એક ડિફરન્ટ વર્લ્ડ બનાવીએ. એઝ અ ઝાલાવાડી એન્ડ એઝ અ ZBF સેક્રેટરી, વન લાઇન સેન્ટેન્સ કે ઝાલાવાડને આપણે એક લેવલ પર લાવવાનું હંમેશા વિચારીએ છીએ અને વી આર ઓન ધ ટાસ્ક અને આપણે પહોંચી બી રહ્યા છીએ. તો એક વન લાઇનર સેન્ટેન્સ કે બધાને એક મેસેજ મળે અને દે વિલ જોઈન ટુ ZBF અને ઝાલાવાડ સાથે જોઈન થાય એવી એમ એક આપને ઘણા વખતથી આપનો એક વિચાર રહ્યો જ છે. તો એની માટેનું કંઈક One thing, youngsters, the next generation have to come in, be a part of us. We work together અને અમે આજે અમારી રિસ્પોન્સિબિલિટી એ લોકોને આપીએ જેથી કરીને આપણી એક લેવલ આગળની જનરેશન આવતી જાય અને આખું ZBF કે ઝાલાવાડ બધાનું બહાર લેતી જાય. એ રીતના આપણું વર્ષોનું જનરેશન ચાલતું રહેશે અને આપણું ઝાલાવાડ ચાલતું રહેશે. આજે 4 વર્ષનો છોકરો આવીને મને કહે છે, રાહુલ અંકલ, when is our next program? This is the biggest achievement we have made and this is what we want. So one word, youngsters, please join. Thank you very much, Rahulbhai. All the best and best wishes for ZBF. Go ahead. We all are with you. All the best. Thank you. Once again, we rock and ZBF has back with a bang. તો બધા પ્લીઝ જરૂરથી હરેક પ્રોગ્રામમાં ઇન્વોલ્વ થજો. અને ખાસ 15મી ઓગસ્ટ આપણી ગ્રેન્ડ ફિનાલે છે. બધાને હું રિક્વેસ્ટ કરું છું કે આવો, આપણા સમાજની ટેલેન્ટને આવો સ્ટેજ પર જુઓ અને તમે જુઓ આપણામાં શું ટેલેન્ટ છે. સો રિક્વેસ્ટિંગ ઓલ ટુ પ્લીઝ 15મી ઓગસ્ટે સવારે SP ઓડિટોરિયમ મલાડમાં આપણે આપણું ગ્રેન્ડ ફિનાલે રાખ્યું છે. જરૂરથી પધારજો. થેન્ક યુ. આ સાથે થેન્ક યુ સો મચ. થેન્ક યુ એમી બોય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર.